સતત આવૃત્તિ વિતરણ પરથી શતાંશસ્થ કેવી રીતે શોધી શકાય તેના સૂત્રની સમજ મેળવીએ. તો શતાંશસ્થની સતત આવૃત્તિ વિતરણ પરથી માહિતી મેળવવા માટેનું સૂત્ર અત્યારે આપ સ્લાઇડ પર જોઈ રહ્યા છો. આ સૂત્રની અંદર પીજે બરાબર એલ પ્લસ ઇન્ટુ બ્રેકેટ JN upon 100 માઇનસ કેપિટલ F upon સ્મોલ f ઇન્ટુ I આવા પ્રકારનું સતત આવૃત્તિ વિતરણ પરથી શતાંશ શોધવાનું સૂત્ર થશે. આ સૂત્રમાં આપેલા દરેક પદોને વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીં જે દર્શાવે છે એ જે બરાબર જેમું શતાંશ એ 1 પણ હોઈ શકે, 25 પણ હોઈ શકે, 55 હોઈ શકે કે 92 હોઈ શકે. 1 થી 99 સુધીનું કોઈ પણ શતાંશ જેના સ્થાને હોઈ શકે. ત્યાર પછી એલની સમજ મેળવવા માંગીએ તો એલ એટલે લોઅર લિમિટ. તો આપણું પીજે એટલે કે આપણું શતાંશ જે વર્ગમાં સમાયેલું હશે એ વર્ગનું અધસીમા બિંદુ એને આપણે એલ તરીકે ઓળખીશું. કેપિટલ એફ એટલે કે આપણું શતાંશ જે વર્ગમાં સમાયેલું હશે તે વર્ગના અગાઉના વર્ગની એટલે કે તે વર્ગથી નાના વર્ગની સંચય આવૃત્તિને આપણે કેપિટલ એફ તરીકે ઓળખીશું. અને સ્મોલ એફ તરીકે આપણે આપણું શતાંશ જે વર્ગમાં સમાયેલું હશે તે વર્ગની સાદી આવૃત્તિને આપણે સ્મોલ એફ તરીકે ઓળખીશું. અને આઈ એટલે કે ક્લાસ ઇન્ટરવલ એટલે કે વર્ગ લંબાઈ. હવે આ સૂત્રની સમજ મેળવ્યા બાદ આપણે આ સૂત્રની પણ મધ્યસ્થ અને ચતુર્થકના સૂત્ર સાથે સરખામણી કરી લઈએ. તો સરખામણી કરતાં તમને ખ્યાલ આવશે કે બધા જ સૂત્રો વચ્ચે ખૂબ જ નજીવો તફાવત છે. મધ્યસ્થમાં 2 ભાગ પાડે છે સમષ્ટિના એટલે એનું સૂત્ર છે મીડિયન M બરાબર L કૌંસમાં n/2 માઇનસ કેપિટલ F અપોન સ્મોલ f ઇન્ટુ I. એટલે કે માત્ર 2 ભાગ પડે છે તો ત્યાં આપણે લખ્યું n/2. ચતુર્થકના સૂત્ર ઉપર નજર કરીએ તો ચતુર્થક આપેલ સમષ્ટિના 4 ભાગ પાડે છે એટલે આપણે ત્યાં લખીએ છીએ n/4. પ્રથમ ચતુર્થક Q1 બરાબર L પ્લસ કૌંસમાં n/4 માઇનસ કેપિટલ F અપોન સ્મોલ f ઇન્ટુ I. હવે જો આપણે ત્રીજું ચતુર્થક શોધવું હોય તો ત્યાં સુધારો એ કરવો પડશે કે L પ્લસ n/4 સ્થાને આપણે લખવું પડશે ત્રીજું ચતુર્થક છે એટલે 3n/4 માઇનસ કેપિટલ F અપોન સ્મોલ f ઇન્ટુ I. હવે જો આવી જ રીતે આપણે શતાંશ શોધવું હોય તો પીજે એટલે કે જેમું શતાંશ આપણે શોધવું છે. તો જેમું શતાંશ શોધવા માટેનું સૂત્ર છે પીજે બરાબર L પ્લસ JN/100 માઇનસ કેપિટલ F અપોન સ્મોલ f ઇન્ટુ I. તો આ રીતે સૂત્રની તુલના કર્યા બાદ હવે આપણે સતત આવૃત્તિ વિતરણ પરથી કેવી રીતે શતાંશની ગણતરી કરી શકાય એના વિશેની સમજ મેળવીએ. તો શતાંશની સતત આવૃત્તિ વિતરણ પરથી P20 અને P65 મેળવવા માટેની રકમ અહીં આપ સ્લાઇડમાં નિહાળી રહ્યા છો. સ્લાઇડમાં પ્રાપ્તાંક વર્ગ સ્વરૂપે આપણને 11 થી 15, 16 થી 20, 21 થી 25 એવા પ્રાપ્તાંક વર્ગો આપેલા છે અને તેની નીચે આવૃત્તિ સ્વરૂપે આપણને 6, 10, 18, 8, 5 અને 3 આપેલું છે. આ આવૃત્તિ વિતરણ પરથી આપણે 20મું શતાંશ અને 65મું શતાંશ મેળવવાનું છે. તો સૌપ્રથમ આપણે સોપાન જોઈ લઈએ. સોપાનની અંદર આવૃત્તિ વિતરણને આપણે ચઢતા ક્રમમાં ગોઠવીશું. તો આપ સ્લાઇડમાં જે જમણી બાજુ કોષ્ટક આપેલું છે એમાં જોઈ રહ્યા છો કે 11 થી 15 એ સૌથી નાનો પ્રાપ્તાંક વર્ગ આપણે ઉપર લખેલો છે, જ્યારે 36 થી 40નો સૌથી મોટો પ્રાપ્તાંક વર્ગ નીચે લખેલો છે.
એટલે કે આપણને આપેલા પ્રાપ્તાંક વર્ગને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધા. બીજા સોપાન તરીકે આપણે સંચય આવૃત્તિ મેળવવાની છે. તો સંચય આવૃત્તિ મેળવતા આપણે અગાઉ શીખી જ ગયા છીએ. પ્રથમ વર્ગ એટલે કે 11 થી 15ની સાદી આવૃત્તિ 6માં શૂન્ય ઉમેરવાથી પ્રથમ વર્ગની સંચય આવૃત્તિ 6 મળે છે. એ પ્રથમ વર્ગની સંચય આવૃત્તિમાં બીજા વર્ગ એટલે કે 16 થી 20 વાળા વર્ગની સાદી આવૃત્તિ 10 ઉમેરવાથી ત્યાં આપણને એ વર્ગની સંચય આવૃત્તિ મળશે 16. અને આવી રીતે ક્રમિક આગળ વધતા 31 થી 35 વાળા પ્રાપ્તાંક વર્ગની સંચય આવૃત્તિ 47માં ત્યાર પછીના છેલ્લા વર્ગની સાદી આવૃત્તિ 3 ઉમેરતા આપણને છેલ્લા વર્ગની સંચય આવૃત્તિ મળે છે 50. અને અહીં આવૃત્તિ વિતરણમાં સાદી આવૃત્તિનો સરવાળો કરતાં કુલ આવૃત્તિનો સરવાળો n બરાબર પણ આપણને 50 મળે છે. આટલા માપો શોધી લીધા બાદ હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી અને શતાંશસ્થ મેળવવાની પ્રક્રિયા તરફ આગળ વધીએ. તો અહીં આપણે તમને જે રકમમાં કીધું છે એ પ્રમાણે P20 અને P65 બે શતાંશસ્થ મેળવવાના છે. તો આપણે સૌથી પહેલાં P20 એટલે કે જેના સ્થાને આપણે 20 મૂકીશું. તો જેના સ્થાને 20 મૂકવાથી 20 ગુણ્યા એનના સ્થાને કુલ આવૃત્તિનો સરવાળો એટલે 50/100. 20 ગુણ્યા 50/100નું સાદુરૂપ આપતા આપણને મળે છે 10. એટલે કે સંચય આવૃત્તિના ખાનામાં આપણે જોશું કે 10નો સમાવેશ કઈ જગ્યાએ થાય છે. તો સંચય આવૃત્તિવાળા ખાનામાં જોતા 16 વાળો જે વર્ગ છે એ 16 વાળા સંચય આવૃત્તિના ખાનામાં આપણા શતાંશનો સમાવેશ થાય છે. તો 16 સંચય આવૃત્તિના ખાનામાં જે પ્રાપ્તાંક વર્ગ છે એ છે 16 થી 20નો વર્ગ. અહીં 16 થી 20ના વર્ગમાળામાં આપણે L ની કિંમત જો શોધવી હોય તો એનું અધસીમા છે 16 અને ઉર્ધ્વ સીમા છે 20. અધસીમા જે 16 છે એમાંથી 0.5 બાદ કરીએ એટલે આપણને Lની કિંમત મળશે 15.5. તો અહીં આપ સ્લાઇડમાં જે રીતે જોઈ રહ્યા છો તે રીતે બધા જ પદોની કિંમત આપણે ક્રમશઃ મૂકતા જઈએ. P જેમાં 20મું શતાંશ શોધવાનું છે એટલે જેના સ્થાને મૂક્યું આપણે P20 બરાબર Lના સ્થાને આપણે મૂક્યું 15.5. ત્યારબાદ વત્તા જેના સ્થાને આપણે 20મું શતાંશ શોધવું હતું એટલે 20 લખ્યા. n એટલે આવૃત્તિનો કુલ સરવાળો 50 લખ્યો છેદમાં 100 માઇનસ હવે કેપિટલ F. કેપિટલ F એટલે સૂત્ર સમજ્યું ત્યારે આપણે જોઈ ગયા હતા કે જે પ્રાપ્તાંક વર્ગમાં આપણો શતાંશ સમાયેલો છે તેનાથી અગાઉના વર્ગની સંચય આવૃત્તિ. આપણો પ્રાપ્તાંક 16 થી 20 વાળા વર્ગમાં સમાયેલો છે અને કોષ્ટકમાં જુઓ છો એ પ્રમાણે 16 થી 20ની અગાઉનો વર્ગ છે 11 થી 15 અને 11 થી 15 વાળા વર્ગની સંચય આવૃત્તિ છે 6. માટે આપણે કેપિટલ Fના સ્થાને લખીશું 6. છેદમાં છે સ્મોલ f. તો સ્મોલ f એટલે જે પ્રાપ્તાંક વર્ગમાં આપણો શતાંશ સમાયેલો હોય તે પ્રાપ્તાંક વર્ગની સાદી આવૃત્તિ. તો આપણો પ્રાપ્તાંક વર્ગ 16 થી 20માં સમાયેલો છે અને એની સાદી આવૃત્તિ છે 10. એટલે સ્મોલ fના સ્થાને આપણે લખીશું 10. એને ગુણ્યા એ તમે જોઈ રહ્યા છો એટલે આપણે આઈના સ્થાને લખીશું 5. તો આ રીતે સાદુરૂપ આપતા આપણને મળે છે P20 બરાબર 17.5. તો હવે એનું અર્થઘટન પણ સમજી લઈએ કે P20 બરાબર 17.5નો અર્થ એવો થાય છે કે આપેલા વિતરણની 20% આવૃત્તિઓ 17.5 કે તેથી ઓછા પ્રાપ્તાંકમાં સમાઈ જાય છે. આ જ રકમની અંદર આપણે 65મું શતાંશ શોધી અને ફરીથી એકવાર આપણા જ્ઞાનનું દ્રઢીકરણ કરી લઈએ. તો જેમ 20મું શતાંશ શોધવાનું હતું
ત્યારે આપણે જેના સ્થાને 20 લખ્યું હતું. તો અહીં 65મું શતાંશ શોધવાનું છે, એટલે આપણે જેના સ્થાને 65 લખીશું. n બરાબર કુલ આવૃત્તિ 50 અને છેદમાં 100. આ પદનું સાદુરૂપ આપતા આપણને જવાબ મળે છે 32.5. તો હવે આપણે જોશું કે 32.5 જમણી બાજુ દર્શાવેલા આવૃત્તિ વિતરણના સંચય આવૃત્તિના ખાનામાં 32.5નો સમાવેશ કઈ જગ્યાએ થાય છે. તો સંચય આવૃત્તિના ખાનામાં 32.5નો સમાવેશ થાય છે 34 વાળા કોલમમાં, અને 34 સંચય આવૃત્તિની સામેનો પ્રાપ્તાંક વર્ગ છે 21 થી 25, અને 21 થી 25 પ્રાપ્તાંક વર્ગમાં અધસીમા છે 21. એમાંથી આપણે 0.5 બાદ કરીશું એટલે આપણને એલની કિંમત મળશે 20.5. તો ફરીથી આપણે સૂત્રમાં જોઈએ અને બધા પદોની ક્રમશઃ કિંમત મૂકતા જઈએ. પી જેના સ્થાને આપણે 65મું શતાંશ શોધવું છે, એટલે લખીશું P65 બરાબર એલના સ્થાને આપણે લખીશું હમણાં જ શોધ્યું તે પ્રમાણે લોઅર લિમિટ અધસીમા બિંદુ એટલે 20.5 વત્તા JN/100નું સાદુરૂપ આપણે સ્લાઇડમાં જોઈ રહ્યા છો તે બીજા પદમાં આપતા આપણને 32.5 મળ્યું હતું. એટલે 32.5નું સાદુરૂપ આપણે સીધું જ ત્યાં મૂકી દઈએ છીએ. માઇનસ કેપિટલ F એટલે આપણો શતાંશ છે એ 21 થી 25 વાળા પ્રાપ્તાંક વર્ગમાં સમાયેલો છે. તો 21 થી 25ના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ એટલે કે 21 થી 25નો અગાઉનો વર્ગ 16 થી 20 છે અને એની સંચય આવૃત્તિ 16 છે. એટલે આપણે કેપિટલ Fના સ્થાને લખીશું 16. છેદમાં આપણે 21 થી 25 વાળા પ્રાપ્તાંક વર્ગની સાદી આવૃત્તિ 18 છે, એટલે સ્મોલ fના સ્થાને લખીશું 18. એને ગુણ્યા ક્લાસ ઇન્ટરવલ તરીકે આપણે 5 લખીશું. તો આ પદનું સાદુરૂપ આપતા આપણને P65 બરાબર મળે છે 25.08. એનો અર્થ એ થયો કે વર્ગના 65% વિદ્યાર્થીઓ 25.8 કે તેથી ઓછા પ્રાપ્તાંકની અંદર સમાઈ જાય છે. તો મિત્રો, આ રીતે આપણે સાદા પ્રાપ્તાંક ઉપરથી, અસતત આવૃત્તિ વિતરણ પરથી અને સતત આવૃત્તિ વિતરણ પરથી શતાંશની ગણતરી કેવી રીતે કરી શકાય તેના વિશેની વિગત સમજ પ્રાપ્ત કરી.